હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જશો? સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો આજે છે રવિવારના સવારના 9 વાગી ગયા છે. જો આપણે જવાનું છે સુરતપુરા બાપાએ દર્શન કરવા. મારે હીરવભાઈને, દર્શભાઈને નતા તો કાંઈ જો અહીંયા હે ને બાપાને માનતા માટે ગરમા ગરમ રોટલા બની રહ્યા છે. માંડવી થઈ ગઈ છે મિત્રો. વાડીએ જેને ખાવી હોય એ આવી જઈજો માંડવી ખાવા. લીલી મસ્તીની પછી 10 દી પછી ઉપડી જાય છે. ચાલો ફેમિલી, તમે આજે વિડીયો જોવાનું આગળ ભૂલતા નહીં. આપણે જાય પૂરા બાપાના દર્શન કરવા, તો તમે આગળ બન્યા રહીજો વિડીયોમાં. હાલે તાર ન થાવું હાલ લાઈક કરો ને કહી દે તો કાંઈ ને હાલ. ચાલો ફેમિલી, જાય આપણે સુરતપુરા બાપાએ દર્શન કરવા. હેલો, કેમ છો? મજામાં છો? સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે હવે આવી ગયા છીએ ગટકા. જો દર્શભાઈ ને બધા જો આપણે આવી ગયા ગટકા. દર્શભાઈ શું કરો? લે લાનભાઈ ફેરાઈ દો. લે હાલો મિત્રો, આજે વાયરનો તમને દેખાડું. બહારનો નજારો જો જોઈએ. હજી ઓલી બાજુ છે, જો તમને બતાવો. જોઈ લે કેમ બાકી, જોઈ લે બાકી એક નંબર નહીં. હવે તમે બેના રહીજો વિડીયોમાં. હેલો ફેમિલી, આપણે જો આવી ગયા સુરતપુરા બાપાના દર્શન કરવા. એટલે કે અમારા સમસ્ત કાકડિયા પરિવારના સુરતપુરા અહીંયા ગટકા ગામમાં બેઠા છે. જોકે 18 વર્ષનું કામ કરે છે. માનતા ખાલી અત્રી બાજરાનો રોટલો અને ડુંગળીનો દડો. ગમે એવી ઉધરા હોય, ગમે એવી તાવ શરદી હોય, જૂની મટ્ટી ન હોય, તો એકવાર બાપાના હે ને માનતા કરો રોટલાની ને ડુંગળીના દડાની. રોટલો એટલે બાજરાનો રોટલો. માનતા કરો ને ગમે એ ઉધરા હોય ને દાદા મટી જાય. 18 વરણ એવું નહીં. અમારા કાકડિયા પરિવારનું કામ કરે છે. 18 વરણના બાપા કામ કરે છે. ને જો અત્યારે વિશાળ જગ્યા થઈ ગઈ. આ ડેરી હતી ને એ હાવ નાની એવી ડેરી હતી, આવડી કેવી. ત્યાં જો વિશાળ મંદિર થઈ ગયું છે અને પાછળ ભોજનાલય છે. અને આ જગ્યા છે ને એ બાપાની એ સપ્તાહ કે હવન કે એવું હોય ને તો આટલી જગ્યા પાછળ છે. જો આ વિશાળ જગ્યા છે. અમારા કાકડિયા પરિવારને તો ખબર જ છે, ઓલ ગુજરાતમાં ગમે ત્યાં રહેતા હોય કે સુરતપુરા બાપા, વસતા બાપા માનતા રાખવાથી કેવા રોગ મટે છે. ગમે એવી જૂની ઉધરા હોય, તાવ હોય, શરદી હોય, બધું મટી જાય બાપાની દયાથી. એકવાર અચૂક દર્શન કરવા આવજો. અહીંયા ગટકા રાજકોટ પાસે આવો તો કાકડિયા પરિવારને કદાચ કોઈને ન ખબર હોય, આ ઘર રહેતા હોય, એને વિડીયો જોઈને જાણ થાય તો દર્શન કરવા આવજો બાપાના. જો કેમ હીરવભાઈ? વેકેશન હીરવભાઈને ફટાકડા લેવા જવાનું હજી. ચાલો ફેમિલી, તો તમને બાપાના દર્શન મેં કરાવી દીધા છે વિડીયોમાં. પણ તમને ટાઈમ મળે કંઈ અને તમારે બાપાનો આશીર્વાદ લેવા હોય તો રાજકોટની બાજુમાં ગટકા ગામ છે. ગટકા ગામના સીમમાં જ પૂરા વસતા બાપા બેઠા છે. ગટકા ગામની આજુબાજુમાં, રાજકોટની આજુબાજુમાં ગમે એને પૂછો ને તો કહી દે કે આ કાકડિયા પરિવારના પૂરા બેઠા છે. કે બાપા 18 વર્ષના કામ કરે એવું જ નહીં.
કે કાકડિયા પરિવારનું કામ કરે. ગમે એ માનતા રાખે, ગમે એ પરિવારનો દીકરો, ગમે એ જ્ઞાતિનો દીકરો, તો બાપા કામ કરે હોય 100%. ચાલો ફેમિલી, આપણે જઈએ હવે ઘરે. આ રસ્તો છે ગટકા ગામનો, તમને બતાવું. બે બાજુથી રાજકોટ જવાય. જો આ બાજુથી ને આમ ગટકા જવાય, આ બાજુથી આ ખેડી જવાય, અને બે બાજુથી રાજકોટ જવાય. આ બાજુથી ને જવાય અને આ બાજુથી ને જવાય. ચાલો આપણે જઈએ હવે ઘરે. તમે આગળ બન્યા રહીજો વિડીયોમાં. ફેમિલી, આવું કાંઈક આગળથી મંદિર છે બાપાનું. જો કાકડિયા પરિવારના સુરાપુરા વસતા બાપા. જો આ છે રસ્તો. આ બાજુ ગટકા જાય અને આ બાજુ ખેડી જાય. રાજકોટ બે બાજુ જવાય. આ બાજુનો રસ્તો છે ને આ છે ને વિશાળ મંદિર છે પૂરા વસતા બાપાનું. લો ફેમિલી, આપણે આવી ગયા સુરાપુરા બાપાથી દર્શન કરીને હવે બેસી ગયા જમવા. મસ્ત મજાની રોટલી અને મિક્સ દાળ, પંચરત્ન દાળ. ભાઈને ખાલી રોટલી જ ખાવાની અને આ ભાઈને ખાલી રોટલી જ ખાવાની. આપણે શાક ખાવા. સાઈસ ને રોટલી. રોટલી, શાક છે, દાળ છે, હજી ડુંગળી તો આવી નથી. તો હાલો ફેમિલી, બપોરના ભોજન્યા કરવા આવી જાઓ. આપણે કરી લઈએ ભોજન્યા, જમી લઈએ. હવે વાગી ગયા છે 12. જો આનું મોઢું જો એને બાકી દહીં ખાવું છે. જ્યાં દહીં ઉપાડ્યું આખી ડબ્બી હમણાં સાફ. જો એ આલે દહીં નથી કે? ત્યાં મોટો હાલ થઈ ગયું તારું મૈસૂર થઈ ગઈ છે. જવાય લે. હાલો ફેમિલી દહીં વાહ ખાવા. ભાઈ વાહ. હાલો ફેમિલી દહીં ખાવા. જો આ દહીં છે ને ડબ્બી રોજ એક ઉપાડી જાય. મોઢું જો મોઢું જો. ફેમિલી, આવી ગયા છે 7 અને આપણે બપોર પછી બ્લોગ ચાલુ કર્યો નહોતો, હવે કર્યો છે. જો સાંજનો નજારો એકદમ. હવે ઠંડુ વાતાવરણ થતું જાય છે. અમારા ભાઈ હાલો કાંઈક કરવાનું કીધું. આ શું હે ફેરી તો આ મામા હજી તો ઉભો હું લાઈટ કરું. ઉભો બોલો બતા ખરી શું ફેરવે મને દે. અમારા દેવભાઈ હનુમાન ચાલીસા વાસ મૂકી ખા દીધી વાસવા માંડ. હજી વાઈસ હજી વાઈસ 2 વાર આવડી જાય ત્યાં આવડી. ચાલો ફેમિલી, જમવાની તૈયારી થઈ ગઈ છે તો જમી લઈએ. જમવાનું રેડી થઈ ગયું હોય. હા હવે આપણે જમીને ઊભા થઈ ગયા છીએ. જો આજે જમવાનું ચાલુ છે. દર્શભાઈ શું કરે? દર્શભાઈ શું કરો? એ લાઈક કરવાનું કહી દે. તને કહું લાઈક કરવાનું. લાઈક કરવાનું કે દે. લાઈક કરો, એને કાકાયા સબસ્ક્રાઇબ કરો, કાકાયા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કાકાયા ભાઈ અને કોમેન્ટ કરો. કાકાયા જો જમીન ઊભા થઈ ગયા બધા. સાંજના ભોજન્યા કરી લીધા. હા હવે જઈએ જો. બહાર. હા હાલો મિત્રો, દાણા ખાવા. ફેમિલી, હવે તકના વ્લોગમાં આટલું જ છે. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.